જોતા રહો મનપાનો મહાસંગ્રામ સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી 2026 માત્ર કર્તવ્ય ગુજરાત ન્યૂઝ પર। દર્શક મિત્રો, મનપાના મહાસંગ્રામમાં આપણે આવી ચૂક્યા છે તાપી નદીના આ પાર, એટલે કે તાપી નદીના પેલી બાજુથી જો તો પેલે પાર આવી ચૂક્યા છે અને ખાસ આપણે આવી ગયા છે પશ્ચિમ વિધાનસભા વિસ્તાર, અડાજણ વિસ્તાર જે છે તે કહેવાય છે। અહીંથી ધારાસભ્ય અને પૂર્વ મંત્રી પુણેશભાઈ મોદીનો આ ગઢ કહેવાય છે। સાથે જ આપણી સાથે વોર્ડ નંબર 11 અડાજણ ગોરાટ વિસ્તાર છે, અહીંના ભાજપના ઉમેદવારો આપણી સાથે ઉપસ્થિત છે। ખાસ પત્રકાર લોબીથી નાતો ધરાવતા અમારા પરિમલભાઈ ચાચા પણ અહીંથી ઉમેદવાર છે અને એમનાથી આપણે સમગ્ર પેનલનો પરિચય મેળવી લઈએ। જી પરિમલભાઈ, સૌપ્રથમ આપને ખૂબ ખૂબ અભિનંદન। પેનલનો આપ પરિચય કરાવશો। કાદરભાઈ, તમને પણ ખૂબ ખૂબ અભિનંદન। તમારી ટીમમાંથી હું સામે આવી ગયો છું પ્રશ્ન પૂછવા માટે, હવે જવાબ આપવામાં આવી ગયા છે। અમારી જવાબદારી વધી ગઈ છે। જી, મારી સાથે ભારતીય જનતા પાર્ટીએ અમારા પર જે વિશ્વાસ મૂક્યો છે કાર્યકર્તાઓ પર, એ કાર્યકર્તાઓ પૈકી અમારા સૌથી સિનિયર છે અમારી ટીમમાં પેનલમાં વૈશાલીબેન શાહ, જેઓ 2 ટર્મથી કોર્પોરેટર છે, અને સાથે જ મારી સાથે અલ્પાબેન જીતેશભાઈ મહેતા, કે જેઓને પ્રથમ વખત પાર્ટીએ જવાબદારી સોંપી છે, અને અમારી સાથે જે નવયુવાન અમારા કરતા અડધી ઉંમરનો અમારો છોકરો છે એને પણ પાર્ટી હર્ષ મહેતા, જેને પાર્ટીએ ખૂબ મોટી જવાબદારી આપી છે, અને પાર્ટીએ જેમને જવાબદારી આપી છે એના માટે એ વિશ્વાસ પાર્ટીએ મૂકેલા અમે એરે નહીં જવા દઈશું, આમાં ખરા ઉતરીશું। તો ચોક્કસપણે પરિમલભાઈએ ઇન્ટ્રોડક્શન કરાવી દીધું છે। હવે આપણે ઉમેદવારોથી પૂછીએ। સૌપ્રથમ યુવા ઉમેદવારથી શરૂ કરીએ। હર્ષભાઈ મહેતા, જેઓ ગાર્ડન ગ્રુપ સાથે પણ સંકળાયેલા છે। હર્ષભાઈ, આપનો થોડોક પરિચય અને ગાર્ડન ગ્રુપ વિશે માહિતી, આ વિસ્તાર વિશે થોડીક માહિતી। જી નમસ્કાર, મારું નામ છે હર્ષ અશોકભાઈ મહેતા। હું ભારતીય જનતા પાર્ટીમાં છેલ્લા 14 વર્ષથી રાષ્ટ્રવાદી વિચારધારી પાર્ટી સાથે જોડાયો છું। વિધારી પરિષદથી કામ કરતા કરતા છેલ્લા 3 ટર્મથી સંગઠનમાં અનેક હોદ્દા ભોગવી ચૂક્યો છું। ત્યારબાદ પાર્ટીએ મારા કામને અને શીર્ષ નેતૃત્વએ મારા કામને અને પાર્ટી માટેની જે વ્યૂહરચના હોય છે એના સંદર્ભમાં જે ચૂંટણી જીતીએ છે એ સંદર્ભના કામોને જોઈને આ વખતે મને ખૂબ નાની ઉંમરમાં યુવા ઉમેદવાર તરીકે વોર્ડ નંબર 11 માંથી ઉમેદવારી કરવાની તક આપી છે, તે બદલ હું શીર્ષ નેતૃત્વનો ખૂબ ખૂબ આભારી છું। સાથે સાથે હું ગાર્ડન ગ્રુપ નામની સંસ્થા ચલાવું છું, જે છેલ્લા 15 વર્ષથી સુરત મહાનગરમાં યુવાઓ માટેની પ્રેરિત સંસ્થા માટે ખૂબ જાણીતી છે। ધાર્મિક કાર્યક્રમો હોય, સમાજની સેવા હોય, તો જ્યારે આ શહેર પર વિપરીત પરિસ્થિતિ આવી હોય ત્યારે હર હંમેશ તત્પર રહેનારું જો કોઈ ગ્રુપ હોય તો કે ગાર્ડન ગ્રુપ છે, એમાં અધ્યક્ષ તરીકેની મારી જવાબદારી છે। હર્ષભાઈ, ખાસ કરીને હવે ગ્રુપ પૂરતા તમે સીમિત નથી રહ્યા, હવે તમારી જવાબદારી વધવા જઈ છે, અને જે રીતે તમે ઉમેદવારી કરી છે, ઉમેદવારીની સાથે તમારી જવાબદારી લોકો વચ્ચે પ્રચાર કરવાની છે, લોકોના પ્રશ્નો જાણવાની છે। હાલ પ્રચાર કરી રહ્યા છો, કઈ રીતના પ્રશ્નો સામે આવી રહ્યા છે, અને હજુ શું અડાજણ વિસ્તારને જે છે કરવાનું બાકી છે? અમે 4 ઉમેદવારો ખૂબ જ ભાગ્યશાળી છે, કારણ કે આ ભારતીય જનતા પાર્ટીનો ગઢ કહેવામાં આવે છે, અને ભારતીય જનતા પાર્ટી અમને 4 ઉમેદવારને જે પસંદગી કરી છે, જ્યારે અમે છેલ્લા 5 દિવસથી ડોર ટુ ડોર પ્રચાર કરીએ છીએ, 30 થી વધુ બૂથોની અંદર પ્રવાસ કરીને પ્રચાર કર્યો છે પાર્ટીનો, પણ ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં જે પૂર્વ કોર્પોરેટરો હતા, ધારાસભ્યો, સાંસદશ્રીઓ અને જે કોઈ પણ પદાધિકારીઓ હતા, એ એટલું સરસ રીતે વિકાસનું, સંરક્ષણનું અને સંરક્ષણનું કામ કર્યું છે કે એ લોકોએ ભાણું પીરસીને જ રાખ્યું છે। અમારે ખાલી પ્રસિદ્ધ જ મેળવવાનો છે, અને અમે જ્યારે પણ લોકોની વચ્ચે જઈએ છીએ, જ્યારે ઘર ઘર અભિયાન પ્રચારમાં જઈએ છીએ, તો પ્રચારમાં અમને એવું લાગે છે કે અમે વિજય સંકલ્પ યાત્રામાં આવ્યા છે, તે રીતે અમને આવકારવામાં આવે છે। સાથે સાથે તો પણ અમે ચોક્કસ વિશ્વાસ આપ્યો છે પ્રજાજનોને કે જ્યારે પણ અમારી જરૂર પડે, અને જરૂર નહીં પડે તો પણ અમે આપણી વચ્ચે આવીશું, અને આપણા પ્રશ્નોનું હર હંમેશ ભારતીય જનતા પાર્ટીએ નિકાલ કર્યો જ છે, તે રીતે અમે પણ નિકાલ કરશું અને ન્યાય આપશું, એટલો જ અમે એમને વિશ્વાસ આપ્યો। ચોક્કસપણે મહિલાને પણ જ્યારે છે આમાં જગ્યા આપવામાં આવી છે। આપણી સાથે અલ્પાબેન મહેતા છે। અલ્પાબેન, 2 શબ્દો આપ કહેવા માંગતા હો, ખાસ કરીને મહિલાઓ સંદર્ભે? મારું નામ અલ્પા જીતેશભાઈ મહેતા છે। મને વોર્ડ નંબર 11 માંથી ગોરખમાંથી મને ત્યાં ટિકિટ મળી છે, અને મને આ જે લાભ મળ્યો છે, અને અમે લોકો જે દોર ટુ દોર આ પ્રચાર કરવા જઈએ છીએ ત્યાં મહિલાઓ બી અમને એટલો સપોર્ટ કરે છે। મહિલાઓ બી અમને એમ જ કહે કે બસ તમે
તમે લડો, અમે બધા તમારી સાથે છે. મહિલાઓ અમને બહુ જ ઘણો એટલે બહુ જ અમને સપોર્ટ કરે છે. ચોક્કસપણે ખાલી એક છેલ્લી મતદાન વધુમાં વધુ થાય તે માટેની એક અપીલ યુવા મતદાર તરીકે તમને જ કહીશ. હું આપના મીડિયાના માધ્યમથી સુરતીજનોને અને વોર્ડ નંબર 11 ના તમામ મતદાતાઓને બે હાથ જોડીને નમ્ર વિનંતી કરું છું કે ભારતીય જનતા પાર્ટીએ અને એના શીર્ષ નેતૃત્વએ જે વિકાસની ગાથા સમગ્ર ભારતભરમાં ચલાવી છે અને ભારત દેશમાં ખૂબ વિકસિત દેશ બનવા જઈ રહ્યો છે, તો આપ સૌને બે હાથ જોડીને નમ્ર વિનંતી કરું છું કે તારીખ 26 ના રોજ આજે મતદાનનો પર્વ છે, તો રંગે ચંગેથી અને ભારતીય જનતા પાર્ટીના કમળને જે ખીલેલું છે તેને સુશોભિત રાખવા માટે ખૂબ તાકાતથી દરેક લોકો જોડાય અને મતદાન કરે, એટલી જ મારી અપીલ છે. ચોક્કસપણે અડાજણ વિસ્તારમાં ખાસ કરીને કહી શકાય કે એમણે કીધું કે વિકાસનું જે ભાણું છે તે પીરસેલું જ છે. હવે જવાબદારી એમને આગળ વધારવાની છે અને સાથે અમારા મીડિયાકરમાંથી ઉમેદવાર બનેલા પરિમલભાઈ ચાસિયા છે, અલ્પાબેન મહેતા છે અને વૈશાલીબેન શાહ છે. આ તમામ પેનલની હાલ એક જ કહી શકાય છે કે લોકોને અપીલ છે કે વધુમાં વધુ મતદાન થાય અને સાથે વિકાસની જે ગાથા છે તેઓ આગળ 5 વર્ષ વધારશે, હાલ એવું એમના તરફથી વચન આપવામાં આવી રહ્યું છે. કેમેરામેન પ્રિયાંક ઝારા સાથે કાદિર શેખ, કર્તવ્ય ગુજરાત ન્યૂઝ, સુરત.